ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, આરામ મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવા પીવાનું મજાની ભાઈ. વાગ્યા છે 9:10 અને ભાઈ ફરીથી ભાઈ મનીષાને એને આપણે રાખડીનો તહેવાર આવી રહી છે, રક્ષાબંધન આવી રહી છે ને, તો એને રાખડી બનાવવાનું કામ પાછું ચાલુ કરી દીધું છે અને આપણે નવી રાખડી આવી ગઈ છે બનાવવા માટે. જોઈ શકો છો તમે, આ વર્ષે આવેલી છે ભાઈ નવીન પ્રકારની રાખડી આવેલી છે. મસ્ત જો છે, સ્વામિનારાયણ ભગવાનનું તિલક છે, જોરદાર છે. એક આ પ્રકારની આવી છે, એક એ જ પ્રકારની છે પણ ઓલી અડધી બની છે, જો એમાં ફરતા આ મોતી લગાવવાના આવે છે. નહીં, બસ સિમ્પલ ને સિમ્પલ બે જ છે. જો આ રીતના તિલક છે સ્વામિનારાયણ ભગવાનનું, એ ફરતે આવી આ બધું લગાડવાનું આવે મટીરિયલ. આ રીતનું મટીરિયલ લગાવવાનું આવે એટલે ટોટલ ફાઇનલી છેલ્લે છે ને આ રીતની બને છે. જો મસ્ત રાખડી છે, સિમ્પલ ને સોબર છે ભાઈ, કાંઈ લાંબુ ખાસ છે એની. આ રીતનું કામ આવ્યું છે મનીષાને. કેટલા દિવસ હાલે, રક્ષાબંધન છે ત્યાં સુધી તો ફટાફટ હાલશે. અને હજી તો સેમ્પલ આવ્યા છે, સેમ્પલ બનાવીને આપે પછી બીજો માલ આવશે, એ રીતનું કંઈક છે. ચાલો, વરસાદ પાણી બધું ફિનિશ થઈ ગયું છે, તડકો નીકળી ગયો છે. થોડો તડકો રહે ને તો માંદગી આવે નહીં એવું મને લાગે છે. બાકી તમારો શું મંતવ્ય છે ને જરા કમેન્ટ કરી દેજો મિત્રો. અને લગભગ બધી જગ્યાએ પાણી તો ઉતરી ગયા છે અને અત્યારે બધાને હવે લાંબી ટૂંકી નુકસાની થઈ છે બધા વેપારીઓને. તો બને ત્યાં સુધી તમારે છે ને શક્ય હોય તો તમને પોસાતું હોય ને તો લોકલ માર્કેટમાંથી ખરીદી કરજો ઓનલાઈન કરતાં. અને હું ઓનલાઈનનું કરું છું તોય છતાં હું તમને કહું છું કે બને ત્યાં સુધી, કારણ કે અહીંના વેપારીઓને સપોર્ટ મળે, બીજું કાંઈ હોય નહીં. ચાલો, બાકી વાગ્યા છે 10. બપોરનું જમવાનું બની રહ્યું છે ભાઈ. શાક છે ચોળીનું. જીયાનભાઈ જો માખણ બનાવે છે ભાઈ. માખણ બનાવતા શીખે છે જીયાનભાઈ. અને હારો ચમોટું ચાલુ જ છે ખાવાનું. આ શું, કાંદા ને બટેટા ને વઘારેલા ભાત બનાવવાના છે, સાથે જે રોટલી, ચોળીનું શાક છે ને જીયાનભાઈ બનાવે છે માખણ. ચાલો ભાઈ. નીવાબેન ઓલવેઝ લેસન જ કરતા હોય છે, તમે જઈને જોશો ત્યારે વિડીયોમાં. કારણ કે નીવાબેન 10મું ચાલે છે ભણવાનું, લેસન પડતું જ નથી. સ્કૂલેથી આવે ટ્યુશનમાં, સ્કૂલનું લેસન કરે, ટ્યુશનનું લેસન કરે, કે ટાઈમ પૂરો થઈ જાય પાછો એનો શિડ્યુલ ચાલુ ને ચાલુ હોય. નીવાબેનને રવિવારની રજા નથી આવતી ભાઈ, કારણ કે રવિવારે તો ક્લાસીસ ચાલુ હોય છે, એક્ઝામ હોય છે રવિવારે સ્પેશિયલી, એટલા માટે. અને થોડોક અવાજ આપણે બેસી ગયો છે આ વાતાવરણ પડ્યું ને. તો ભાઈ 4 વાગવા એવા છે ને ભાઈ, એનું કામ ચાલુ કરી દીધું છે. મને છે રાખડી બનાવવાનું. એક બાજુ નીવાબેન છે ને આપણે મસ્ત મજાની કોફી બનાવે છે, સ્મેલ આવે છે જોરદાર. આજે ભાઈ કોફી પીવાની ઈચ્છા થઈ હતી તો ભાઈ નીવાબેન કોફી બનાવી રહ્યા છે. નાખી દીધી બધી મૂકી, નાખી દે ને બધી જ નાખી દેવાનું ને. 3 જણામાં તો એટલે બહુ થઈ ગઈ. હવે આખી ન કરી, બગડી જાય, ભલે થોડીક કડક થઈ જાય, હાલે ને. બધી નાખ દે ને. એમાં આવતી એટલી છે જરાક એવી, વધારે તો લગભગ ઓલી જ થઈ ગયેલી હોય બધી. બેન આખી ખોલ લે, આખી કાપી નાખી ઉપરથી. એટલે લોંદો થઈ જાય ચોમાસાની બધી. છોડતી નીચે લાળું થઈ જાય. નાખી બધી લાળું થઈ ગઈ તો ને કેટલી. તારમાં પીવાની છે, તારમાં પીવાની છે. એલચી નાખવાની છે ને, નાખી દીધી. જીયાન તો હોય ગયો નીચે અને પીવી દે ને. જીયાન છોટા મનીષભાઈ તો ગેમ રમે છે. કેવા તો બધા લાઈનમાં ગોઠવાઈ ગયા દાદરમાં ગેમ. એક છોકરા પાસે ફોન છે, બીજા 6 જણા હાચવાના છે. જીયાન ક્યાં છે? લા અવાજ કરી દો. એક કામ જો તો એકની જીજા વહી ગઈ ભાઈ.
એ કેવા હસવાઈ ગયા જોયું દાદરમાં. અમે નાના નાના હતા ને ત્યારે દાદરમાં બેસતા, પણ આ રીતે ફોન બોન ન હોય એમણે બે હતા અમે ભાઈ. છોટા મનીષભાઈ ઉપર જોવે છે, ગેમમાં કેવા બધા તલ્લીન થઈ ગયા છે ભાઈ. છોકરા સાચવવાનું અત્યારે બહુ ઇઝી થઈ ગયું છે. ફોન ડબલો આપી ગયો એટલે હસવાઈ જાય. ચાલો નીવાબેન હમણાં કોફી બનાવીને આવે છે, પછી પી લઈએ, પછી જવું છે આપણે અનિલભાઈના મેળે. બ્લોગમાં બન્યા રહેજો. ઓકે, નવી ગાડી લાવ્યા છે કે નહીં ખબર પડે. ફાઇનલી ભાઈ આપણી કોફી બનીને આવી ગઈ છે. મારી આ છે ને જીયાનભાઈ, તો એના કપમાં પીવાનું લાગે કે નીવા પીવાની? ઓહો હો, એને બનાવી હોય કપમાં પીવો જીયાન. સારું છે, બધી નાખી દીધી. કડક બની મસ્ત મસ્ત મજાની કડક કોફી બની છે. મનીષા નથી પીવાની. હા હા હા, અમુક લોકો ન પીવાની હે તો નહીં પીવે. ડાયટ કરશે, 5 કચોરી ખાઈને ડાયટ કરશે, પણ કોફી નહીં પીવે. 5 નથી ખાધી હે. કાલની 6 ખાધી તે, આજની 3 તો ખાઈ લીધી. જે ખાધી હોય કીધું હોય, અમે તો એમાં ન કીધું હોય ને. એટલે નો ડાઉટ આપણે કચેરી ખાવા આટલું લાવ્યા છીએ. એક દીમાં 6 ન ખાવાની હોય, 2 જ ખાવાની હોય. કોકને ભાવતી હોય તો 6 ને બદલે 10 ખાઈ જાય. કોકને એસિડિટી થતી હોય તો ન ખાઈ શકે. વાહ, બધાના ભાગમાં ન હોય. વાહ, પડેલા પેટ હોય તો પછી એસિડિટી થાય. ન થતી હોય ને 10 નું 20 ખાઈ જાય. વાહ, મારામાં આવે નહીં ને 20 ખાઈ જાય તો. ભલે ને ઈ પેટનું જોવાનું, એને કાઈ વાંધો નથી ને બસ. દેખા દેખા ભાઈ દેખા. ગળામાં રાજી નથી, ઉધરા રાજી નથી, અને એને પછી કચોરું ખાવું છે. દિયાનના ગ્રાહક ભાઈ ભાઈબંધો આવી ગયા છે. બધા ક્રિકેટ રમવા જવાના છે એમાં નીચે શેરીમાં. દડબડાટી બોલાવશે. આપણે હવે કોફી પી લીધી છે ને આપણે હવે નીકળ્યા અનિલભાઈના મેળા તરફ, કષ્ટભંજન કાર પોઈન્ટમાં. ચાલો. જો અમારા જીયાનભાઈ, છોટે જીયાનભાઈ છે ને ભાઈ, લેસન કરે છે. ઝેડ ફોર જીબ્રા, ઝેડ ફોર જીબડા. જીબડા થઈ ને, અને આ ઝેડ ફોર જીબ્રા. કુશ ક્યાં અંદર રમે છે. અહીંયા કેમ લેસન કરીશું? ઘરેથી કાઢી મૂકો લાગે છે. તોફાન કરતો હશે તો હે દિત્યા? ક્રિસ્પીબેન ધામેલિયા ક્યાં ગયા? ક્રિસ્પીબેન ધામેલિયા ઉપર રમે છે, તોફાન કરતા હતા. કાંઈ નહીં, સારું ચાલો. ભૂખ નથી લાગી, જમી નથી લેવું? તારી બુક છે. ચાલો.